ખેડા શહેરના ખોડિયાર માતા ટેકરા વિસ્તારના રહીશો દ્વારા આજે વહીવટીતંત્રને બિન અધિકૃત બાંધકામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મકસૂદ સૈયદ નામના વ્યક્તિએ નગરપાલિકાની મંજૂરી વગર જાહેર માર્ગ અવરોધે એવું ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, જેના કારણે વિસ્તારમાં તણાવ અને શાંતિ ભંગ જેવી સ્થિતિ ઊભી થઈ છે। મહેશ કુમાર ચિમનભાઈ વસાવા, ખોડિયાર માતાનો ટેકરો સાર્વજનિક દવાખાની પાસે હિન્દુની જે જમીન હતી એની અંદર મુસ્લિમ બિરાદરોએ જમીન ખરીદી અને એની ઉપર મોટા પાયે બાંધકામ થઈ રહ્યું છે। એ વિષય ઉપર અમે મામલતદાર સાહેબ, ખેડા મામલતદાર સાહેબ અને પ્રાંતને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। આખો વિસ્તાર હિન્દુ વિસ્તાર છે। એ હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ મોટું પાયે બાંધકામ કરી દીધું છે। એના હિસાબે અમે આ આવેદનપત્ર આપવા આવેલા છે। ભવિષ્યમાં પણ અમને આ અમારી પેઢી નહીં, આ શાંતિનો ભંગ થાય એવો છે।